મહાદેવ। તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ સુરત જિલ્લામાં 84 તાલુકામાં અને મલ ગામમાં, અને અહીંયા છે મુક્તેશ્વર મહાદેવનું મંદિર। તો મહાદેવના તમને દર્શન કરાવું, અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો તો મુક્તેશ્વર મહાદેવ છે। તો ચાલો આપણે મંદિરના દર્શન કરીએ। આ મંદિર બનાવવાને ગામ લોકોનો વિચાર આવ્યો કે ભાઈ ગામમાં મંદિર મહાદેવનું હોવું જોઈએ। વિચાર આવ્યો એ પ્રમાણેથી ગામ લોકોએ એનું નામ પાડ્યું કે ભાઈ મુક્તેશ્વર મહાદેવ મંદિર આપણે બનાવવાનું। લોકોએ ફાળો કાઢીને લોકો ગામે ગામથી પૈસા ઉઘરાવ્યા અને બનાવ્યું, અને આજે એને 25 વર્ષ થયા, અને 25 વર્ષથી અમે એની શિવરાત્રિનું પૂજન કરાવીએ, શિવરાત્રિ યજ્ઞ કરાવીએ છીએ। અહીંયા લગ્ન પ્રસંગ થાય છે, પછાડી ભંડારાનું ગ્રાઉન્ડ છે, અહીંયા લોકોના લગ્ન પ્રસંગમાં બધા લોકો અહીંયા આવે અને ગામ લોકોને આ મહાદેવ મંદિરની સેવા કરવાનો મફતમાં। એ કઈ જગ્યાએ આવેલું છે અને વર્ષમાં તમારે કઈ કઈ અહીંયા મંદિરમાં પ્રવૃત્તિ થાય છે, અને સુરતના જે જનતા હોય એને દર્શન કરવા માટે આવવું હોય તો કઈ રીતે આવી શકે? અને અહીંયા ગાર્ડન પણ બહુ સરસ છે, આજુબાજુમાં બાળકોને સાથે રમવા જેવું પણ છે। તો સુરતની જનતાને આવવું હોય તો કઈ રીતે આવી શકે? આ મંદિરે આવવા માટે ક્યાંથી નજીક પડે અને કેટલા કિલોમીટર થાય? સુરતથી જોઈએ તો સ્ટેશનથી 18 કિલોમીટર, ચોક બજારથી જોઈએ તો સુરત સ્ટેશન પરથી 15 કિલોમીટર, અને ચોક બજારથી 12 કિલોમીટર, અને મોરાભાગરથી 5 કિલોમીટર, અને જહાંગીરપરાથી 8 કિલોમીટર, ને રસ્તો રામાપીપળ, મોરાભાગરથી રામાપીપળ રસ્તા પર આવવાનું, ઉગતવાળો રસ્તો। હા, તો બહુ સરસ માહિતી આપી છે। જે કોઈને દર્શનાર્થી માટે આવવું હોય તો આ જે એડ્રેસ આપ્યું છે એના થકી તમે મહાદેવ દાદાના દર્શન કરવા આવી શકો છો। અને રવિવાર સોમવારે અહીંયા ખાસું પબ્લિક આવે છે, અને શાંતિનો અનુભવ થાય એવું મંદિર છે મહાદેવનું, અને એકદમ લીલી હરિયાળી છે। મારી પાછળ તમે જોઈ રહ્યા છો ઝાડ પણ લીલાછમ છે। તો બાળકો સાથે અચૂક તમે દર્શન કરવા આવો મુક્તેશ્વર મહાદેવ દાદાના।
અને આ મંદિરની પાછળ આપણે વાડી વિભાગ આવેલો છે, જ્યાં લગ્ન પ્રસંગ માટે વાડી ભાડે પણ આપે છે. તો એને વિશે થોડીક માહિતી આપશો. અમારા ગામની અંદર લગ્ન પ્રસંગ કોઈ બી ધાર્મિક કામ હોય તો અમારા મુક્તેશ્વર મહાદેવના મંદિરની પાછળ હિન્દુ તરફડા કોળી પંચનું એ વિસ્તાર આવેલો છે. એ વિસ્તારની અંદર અમે લોકોને ભાડા આપીએ છીએ લગ્ન પ્રસંગે, ને 5,000 માણસનું બંધાવો કરીએ છીએ. લગ્ન પ્રસંગ આખું ગામ મંદિરે લગ્ન કરે ને એના પ્રસંગ લગ્ન જમવાનું મંદિરે રાખીએ.